નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત દ્રિરેફની વાતો ભાગ 1ની વાર્તા સરકારી નોકરીની સફળતાનો ભેદ જોઈશું. શું કહ્યું? હું કેમ પેન્શન ન લેતા નોકરીના વર્ષો માગ્યા કરું છું? મને કેમ વર્ષો મળે છે? કેમ તમારું પ્રમોશન રોકાય છે? ના ના, સહેજ જાણવા પૂછો છો એમ. જોતા નથી મારા જેવો નિમક હલાલ અને નિયમિત કોઈ સરકારી નોકર નથી. તમે હંમેશા મોડા આવનાર ક્યાંથી જાણો કે ઓફિસમાં હમાલથી પણ વહેલો આવું છું? આટલા વર્ષની નોકરીમાં કદી કેઝ્યુઅલ કે હકની રજા પણ લીધી નથી. જોતા નથી આખો દિવસ લખ લખ કરીને મોં પણ વાંકું થઈ ગયું છે. તમે બધા ચા બીડી પીવા વગેરેના બહાના કાઢી કામ પડતું મૂકો છો. વખત કાઢવા માટે વાત કરો છો અને વાતો કરવા માટે મિત્રો કરો છો અને મિત્રો ભેગા થઈ ઠઠ્ઠા મશ્કરી કરો છો. પણ એક લોટે જવું પડે તે સિવાય મને કદી કામ વિનાનો જોયો છે? કામ થઈ રહે છે ત્યારે સાહેબની પાસે જઈ બીજું કામ માગું છું અને છેવટે કંઈ ન મળે તો સાહેબને પોતાને માટે નકલો કરી આપું છું. તેમના ખાનગી કાગળો લખી આપું છું, પણ ઘડી પણ લખ્યા વિના બેસતો નથી. અસહકારની ભરતીમાં તમે બધા ફાઇલોમાં નવજીવન સંતાડી વાંચતા હતા, પણ મેં કદી લખતા લખતા માથું પણ ઊંચું કર્યું છે? પછી શું સરકાર એટલી પણ કદર ન કરે? વળી શું પૂછ્યું? એટલી એકનિષ્ઠા કામમાં સી રીતે આવી એમ? તમારે જાણવું છે? એટલી ધીરજ છે? ભલે સાંભળો. 35 વર્ષની વયે હું વિધુર થયો. તે વખતે મારા કુટુંબમાં મારી ઘરડી માં અને બાળક છોટું બે જ હતા. નાત જાતમાં હું સારો આબરૂદાર પ્રતિષ્ઠાવાળો તે વખત તો હતો. અનેક માણસો મારા ઘવાયેલા હૃદયને મલમ લગાડવા આવ્યા. આપણા સજન જૂના સંસારમાં દિલાસાના આચાર વિચાર વગેરે સર્વ રૂઢિસિદ્ધ છે. અરર, 8 દિવસમાં તો શરીર કેવું થઈ ગયું! તમે હવે ચિંતા કરવી છોડી દો. તમારી નાતમાં કન્યાની અછત કેવી? તમે ગભરાશો નહીં. કાલે સવારે છોટુને નવી માં આવશે અને ઘરનું કામ ઉપાડી લેશે વગેરે અનેક પ્રકારના સાંત્વનો આપવા માંડ્યા. શું કહ્યું? વચમાં કેમ બોલ્યા? તે આ વાતને મારી ઓફિસની સફળતા સાથે શો સંબંધ છે એમ? તમે નવા જમાનાના છો. કપડાં, વાળ, જોડા, મૂછો બધું નવી ફેશન પ્રમાણે રાખો છો અને એટલી ખબર નથી કે દરેક માણસની કારકિર્દીની સફળતા તેની પત્ની ઉપર આધાર રાખે છે. હું પણ એ જ બતાવવા માગું છું કે મારી સફળતા મારી સ્ત્રીને આભારી છે. બસ, હવે વચમાં ન બોલશો. હું શું કહેતો હતો? હા, તમને એમ લાગતું હશે કે મેં તરત જ પરણવાની હા પાડી દીધી હશે. ના, હું નવા શિષ્ટાચારોને પાળનારો માણસ હતો. તમારા મોં ઉપર અવિશ્વાસની છાયા હું દેખું છું. હું કદી નવા જમાનાનો હોઉં એ તમને સાચું લાગતું નથી, પણ હું પણ ગ્રેજ્યુએટ થયો છું. હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મને તમારા કરતાં ઘણો વધારે ઉત્સાહ હતો. હર્બર્ટ સ્પેન્સર અને ગોવર્ધન રામ જેવા મહાન ગ્રંથકર્તાઓને મેં વાંચેલા હતા અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સામ્ય શું, અસામ્ય શું તે જોઈ બંનેનું એકીકરણ કરવાના મને અભિલાષો હતા. આપણે ત્યાં લગ્ન બાબતમાં પશ્ચિમથી ઉલટો શિષ્ટાચાર આ જમાનામાં પ્રચલિત છે એમ હું બરાબર જાણતો હતો. પશ્ચિમમાં સ્ત્રી પરણવાની ના પાડે છે અને પુરુષ હા પાડતો હોય છે. અહીં પુરુષ ના પાડે અને સ્ત્રીને હા ના કરવાનો અવકાશ જ હોતો નથી. મેં પરણવાની ના જ પાડી. આપણે સુશિક્ષિત લોકો જૂના માણસો જેવા હૃદયહીન હોતા નથી કે સ્ત્રી ગુજરી ગયા પછી એટલી ઉતાવળથી પ્રસિદ્ધ રીતે પરણવાની હા કહીએ. મને દિલાસો દેનાર રૂઢિબદ્ધ હતા, પણ તેમનામાં બુદ્ધિ નહોતી એમ નહીં. તેમણે સામો પ્રશ્ન કહ્યો, પણ કેમ નથી પરણવું?
મારો નકાર ખરા હૃદયનો હતો, માટે જ મેં દલીલ કરી. મારે તો કુશળ છોકરો છે, ફરી પરણવાનું શું કામ છે? પણ સત્યની ખાતર મારે સ્વીકારવું જોઈએ કે આ દલીલ ઊંડી ગઈ. એ છોકરાને સાચવવા માટે જ બૈરીની જરૂર તો. તમે તો ગમે તેમ ચલાવી લો, પણ બિચારું છોકરું મા વિના હિજરાઈ મરાય. મેં દલીલ બદલાવીને કહ્યું, હવે હું 35 વર્ષનો થયો, મારાથી ફરી પરણાય નહીં. પણ સામાનો બાપ 45 વર્ષે પરણ્યો હતો. તે પછી તેને 7 દીકરા થયા હતા, અને મા ભાગ્યશાળી હતી, તે ચૂંદડી ઓઢીને ગઈ હતી. બીજા એકનો મામો 50 વર્ષે પરણેલો હતો, અને એકલો ફૂવો 60 વર્ષે પરણેલો, અને બધા સુખી થયાના દાખલા થોકબંધ મારી પાસે રજૂ થયા. બધાએ કહ્યું, એ તો સારાવાના થશે. કોણ કહે છે કે હિન્દુઓ આશાવાદી નથી? પણ છેવટે 2 માણસ આગળ મારી હઠ છૂટી ગઈ. એક કહે, તમે મોટા શેના કહેવાઓ? એ તો કુળવાન એટલે નાનપણથી પરણ્યાને છોકરા થયા, નહીં તો પરણવાની ઉંમર તો હવે જ તમારી થઈ કહેવાય. અંગ્રેજો તો આવડી ઉંમરે તો હજી કુંવારા હોય છે. બીજાએ કહ્યું, તમને તમીરા માની પણ દયા નથી આવતી? બૈરાની સેવા તો બૈરા જ કરી શકે. તમે શું કરવાના હતા? હવે પશ્ચિમ અને પૂર્વ બંને આદર્શ પ્રમાણે મારે પરણવાનું સિદ્ધ થયું. કેમ? મોટી ઉંમરે પરણવું એ પશ્ચિમનો આદર્શ નહીં? અને માતા પિતાની ખાતર પરણવું, પરમાર્થની ખાતર પરણવું એ આપણો પૂર્વનો આદર્શ નહીં? કેમ તમે ન સમજ્યા? સરસ્વતીચંદ્ર માતા પિતાની ખાતર પરણવા તૈયાર થયો હતો ને? એ આપણો પૂર્વનો આદર્શ. તમને મસ્કરી લાગે છે એમ? ભાઈ, તમે હિન્દુ લગ્નનું રહસ્ય જાણતા જ નથી. હિન્દુઓના પહેલા લગ્નને માટે કશા કારણની જરૂર હોતી નથી, અને બીજા લગ્ન માટે દરેક હકીકત કારણ બને છે. હજી ઘણી મુશ્કેલીઓ હતી, બહારની તો જ મારા અંતઃકરણની. પણ મારા જીવનનો મુખ્ય નિયમ એ છે કે એકવાર મુખ્ય સિદ્ધાંત નક્કી થઈ ગયા પછી વિગતોમાં ઘણી છૂટ મૂકવી, તેમાં આગ્રહ ન રાખવો. એ મુજબ જો કે મારા અંતઃકરણનું દર્દ હજી શાંત થયું ન હતું, છતાં મારી સ્ત્રીના મરણના 13મા દિવસે જ મારી ઉંમરના અર્ધથી નાની હતી, છતાં અમારી નાતના પ્રસિદ્ધ શાસ્ત્રી પૂર્ણારામની પુત્રી સાથે વિવાહ કરવાની મારે સંમતિ આપવી પડે. એ કન્યાની શોધ મને દિલાસો દેનારાઓએ જ કરેલી, અને તેમની પાસેથી જ મેં સાંભળ્યું હતું કે શાસ્ત્રીએ તેને એક આદર્શ હિન્દુ ધર્મપત્ની બનવાને ઘણી કેળવણી આપેલી હતી. તેને ડાહ્યાભાઈ ધોળશાજીની સતીત્વ સંબંધી ગીતો મોઢે આવડતા. તે હંમેશા સત્યવાન સાવિત્રીના ચરિત્રોના પાઠ કરીને જ ખાતી. સતી મંડળના બંને ભાગો બરાબર વાંચી ગઈ હતી, અને સતી ધર્મ સમજતી હતી. મારું લગ્ન થઈ ગયું. શું ગયું? મારી પત્નીનું નામ શું? એ પ્રશ્ન તમે વળી ક્યાં પૂછ્યો? હું કહું છું, તમે વચમાં બોલ્યા શા માટે? એ પ્રશ્નથી મારી કર્મકથાનો ભયંકર પ્રસંગ બન્યો હતો. કેમ, તમને એમ લાગે છે કે હું જૂના મતનો છું અને નામ દેતા શરમાઉં છું? ના, એમ નથી. લો ને એ જ કહું છું એટલે તમને ખાતરી થશે. પરણ્યાને 2-1 માસ થયા હશે. મારે ઘેર એક મારો જૂનો મિત્ર આવ્યો. મને અભિનંદન આપ્યું. અમે જમતા હતા. મારી સ્ત્રી આવડે તેવું રાંધતી હતી. મારા મિત્રે આ પ્રશ્ન કર્યો. મેં કહ્યું, વિમળા? પણ તે કહેતા તો વજ્રપાત થયો હોય તેમ વિમળાને મૂર્છા આવી. તેનું માથું ચૂલામાં પડ્યું, મોઢું દાઝી ગયું, અને મેં તેને ઉપાડી ખાટલામાં સુવાડી મારા મિત્રને દાક્તરને ત્યાં મોકલ્યો. વળી શું પૂછ્યું? મૂર્છા સાથી આવી એમ? કેમ, તમે સમજ્યા નહીં કે તે સતી હતી? હા, પણ એ હજી મેં નથી કહ્યું. તમે વચમાં નામ પૂછીને બગાડ્યું. મને પહેલેથી કહેવા દીધું હોત તો તમે તમારી મેળે સમજત કે મૂર્છા સાથી આવી. ધનતેરસને દિવસે તે સવારમાં આણે આવીને હું બેઠો હતો તે ઓરડીમાં મને બંને હાથ જોડી બહુ જ ભક્તિપૂર્વક પગે લાગી. મેં માન્યું કે દિવાળીના તહેવારો છે
તેથી કે પછી આ પહેલો મેળાપ છે, તેથી કોઈ સનાતનની શિષ્ટાચાર પ્રમાણે વંદન કરતી હશે. રાત્રે સૂતી વખતે પાછી આવી અને કહ્યું, સ્વામીનાથ, હું પ્રથમ તો ચમક્યો, પછી તરત મને અતિશય જુગુપ્સા, ધિક્કાર, ધૃણા જેવું થયું. મને સમજાયું નહીં કે હું કોના ઉપર શા માટે તિરસ્કાર કરું છું. શું સ્વામીનાથ શબ્દ સંસ્કૃત વાક્યમાં વપરાતો નથી તેથી એમ થયું હશે? પણ તેથી પણ વધારે ખોટા શબ્દો કદી નહીં સાંભળેલા સાંભળું છું, અને આવું કદી થયું નથી. શું કહ્યું? તમે તો ઘણીએ વાર એ શબ્દ સાંભળ્યો છે, છતાં તમને કાંઈ નથી થયું એમ? વારું, ક્યાં સાંભળ્યો છે? નાટકમાં? નાટકમાં તો મેં પણ સાંભળ્યો છે, પણ એવું ઘણું છે જે નાટકમાં સારું દેખાતું હશે તે પણ ખરા અનુભવ રૂપે તો માથું ફેરવી નાખે છે. નાટકમાં જે સ્ત્રીઓના નાચ અને હાવભાવ ઉપર તમે એટલા આફરીન થાઓ છો, તે સ્ત્રીઓ તમારી પાસે આવે તો તમે જરૂર નાશો. એવી સ્ત્રીઓ પાસે પુરુષ તરીકે એક માત્ર ઊભા રહેવા ખાતર જ હું પુરુષ પાત્રોને ગમે તેટલું આપું. તમે કલા સંબંધી ગમે તેવી ચર્ચા કરતા હો, પણ હું તો ચોક્કસ એમ માનું છું કે કલામાં જે સુંદર દેખાય છે તે વ્યવહારમાં આ સાચી દુનિયામાં ભયંકરમાં ભયંકર છે. ડુંગરા પેઠે કલા પણ દૂરથી રળિયામણે છે. પણ અત્યારે તમારી સાથે આટલી ચર્ચા કરી તેટલો વખત મારે તે વખતે નહોતો. પહેલા શબ્દોનો હું જરા વિચાર કરું એટલામાં વાક્ય આવ્યું, સ્વામીનાથ, દાસીને કેમ કંઈ આજ્ઞા કરતા નથી? અભ્યાસ દરમિયાન સ્ત્રી સ્વાતંત્ર્યના પક્ષમાં હું કદી બોલેલો ખરો, પણ દુનિયાના સર્વ પુરુષો પેટે પુરુષના સ્વાભાવિક ઉપરીપણા વિશે મારા મનમાં શંકાને અવકાશ કદી હતો નહીં. પણ સ્ત્રીના મુખથી સાંભળેલી આ તાબેદારીથી તો હું અવાક થઈ ગયો. મને સમજાયું જ નહીં કે સ્ત્રી ઉપર મારું શું ઉપરીપણું હશે. પણ તે આગ્રહી હતી. તેણે ફરી ગદ્રઠ કંઠે કહ્યું, પ્રાણનાથ, દાસીને આજ્ઞા કરશો તે કરવા તત્પર છે, પણ મારું મન કોઈ અપૂર્વ દ્રષ્ટ ભૂતથી બીને નાશે તેમ આના પ્રશ્ને તેનાથી દૂર નાસતું હતું. કોઈ અદ્ભુત રીતે મારા પોતાનાથી પણ તે દૂર નાસતું હતું. મને શું જોઈએ છે તે પણ હું નક્કી કરી શકતો ન હતો, અને હવે તરત નક્કી કરવાની જરૂર હતી, કારણ કે ગદ્રઠ કંઠથી હવે ડૂસકા સુધી વાત આવી હતી. મૂંઝવણ અને આશ્ચર્યથી છૂટી થઈ શકે તેટલી બુદ્ધિનો ઉપયોગ કરી મેં કહ્યું, કાલે ઓફિસ જાઉં તે પહેલાં કોટને બરાબર બ્રશ કરજે. તેણે કહ્યું, આપનો ઉપકાર, પણ હું તો આપના અંગની સેવા કરવાની અભિલાષા રાખું છું. મારી મૂંઝવણ વધતી ગઈ. તેણે પૂછ્યું, આપના પગ તળાશું? આપનું માથું ચાંપું? આપને વાયુ ઢોળું? ઊંઘમાં ઓથારથી મન ચંપાતું હોય તેમ મારું મન મૂંઝવણથી ચંપાવી લાગ્યું. મારા શરીરને અત્યારે શું જોઈતું હશે તે ગમે તેટલી તપાસ કર્યા છતાં મન શોધી શકતું નહોતું. હવે મોડું થઈ શકે તેમ નહોતું. આંસુ પડવા માંડ્યા હતા. ઓથારમાં ચમકી જઈએ તેમ ચમકીને મેં જવાબ આપ્યો, પગ દાબ. પગ દબાવવા લાગ્યા, પણ કોઈ અજ્ઞાત વ્યાપારથી પગ પણ તેના સ્પર્શથી સંકોચાતા હતા, ખેંચાતા હતા, ને પગ લઈ લેવા જેટલી હિંમત નહોતી, એટલે માત્ર જ્ઞાન તંતુઓ ખેંચાતા હતા. સતીના મનને સંતોષ થયો હશે એમ લાગ્યું ત્યારે મેં સૂઈ જવા કહ્યું. તે તો અપ્રતિમ કૃતકૃત્યના સંતોષથી ઊંઘી ગઈ, પણ મને રાત આખી આના વિચારમાં ઊંઘ ન આવી. ખરું કહો તો વિચાર પણ નહોતો આવતો, માત્ર મૂંઝવણ હતી. સવાર પડવા આવતા જ થાકીને મન ઊંઘી ગયું, પણ હજી ઊંઘથી મનને શાંતિ મળે તે પહેલાં મારા પગને કંઈક વિલક્ષણ સ્પર્શ થવાથી હું જાગી ઉઠ્યો. જોઉં છું તો મારા પગને ઉઘાડા કરી મારી પત્ની પગને માથું અડાડી પડી હતી. મને માત્ર મૂંઝવણ નહોતી, ભય થવા માંડ્યો હતો. અનંત સવારો મારી નજર આગળ એક સાથે ખડી થઈ ગઈ, અને તે દરેક સવારે મારા પર આ ઓપરેશન થવાનું એ વિચારથી હું કંપવા લાગ્યો. અનંતતા કલામાં તમને કદાચ સુંદર લાગતી હશે, પણ મને તો તેનો પ્રથમ અનુભવ અતિશય ભયંકર થયો. પણ ભયનું સ્વરૂપ જાણતા માણસની મૂંઝવણ ટળે છે અને તેની સામે થવા પ્રયત્ન કરે છે. દિવસ આખો મેં વિચાર કર્યો,
ખરી રીતે વિચારમાં પ્રગતિ થતી નહોતી, પણ એનું એ ભયંકર દ્રશ્ય નજરે આવતું હતું. છેવટે મેં નિશ્ચય કર્યો કે એક જ વાર હૃદય મજબૂત કરીને આ બંધ કરવું. તે રાત્રે મેં અંગની સેવા કરવાની અને સવારે પગે લાગવાની ચોખ્ખા શબ્દોમાં ના કહી. મને લાગ્યું કે મારી યુક્તિ સફળ થઈ છે, કારણ કે તેણે ડૂસકા ન ભર્યા. તે રોઈ નહીં. તેમ સવારે મને પગે લાગ્યા વિના ચાલી પણ ગઈ, પણ એ યુક્તિ સફળ થઈ નહોતી. ત્રીજે દિવસે મને માજીએ કહ્યું કે 2 દિવસથી બહુએ ખાધું નથી અને કામ કર્યા કરે છે. હું તરત જ સમજી ગયો. તે રાત્રે મેં મારી પત્નીને કહ્યું, સતી, હું તારા સતીત્વથી પ્રસન્ન છું. તું આજે મને ખુશીથી વાયુ ઢોળ. મેં સવારે નમન કરવાની રજા પણ આપી. પાછું કામ સરેડે ચાલ્યું. મને લાગ્યું કે હવે કાંઈ બીજી યુક્તિ શોધવી જોઈએ. 2-3 દિવસો માત્ર તેના જ વિચારો કર્યા. છેવટે યુક્તિ સૂજી. તે રાત્રે હું ઘણા જ અભ્યાસમાં બેઠો હોઉં એવી રીતે ચોપડી લઈ પલાઠી વાળી વાંચવા માંડ્યું. સતી આવી, પણ મેં તેના સામું ન જોયું. તેણે આવી નિત્ય નિયમ મુજબ સેવા માંગી. મેં કહ્યું, સતી, મારે માતૃશ્રીની સેવા કરવી જોઈએ, પણ વાંચવાનું ઘણું કામ હોવાથી બનતું નથી અને હું પાપમાં પડું છું. તું 24 કલાક તેમની સેવા કરે તો હું પાપમાંથી મુક્ત થાઉં. રાત્રે પણ તેમને કંઈ જરૂર પડે માટે તું ત્યાં સૂઈ રહેજે, નહીં તો મારે એ બધું કરવું જોઈએ. અને આ વાક્ય મેં ઘણા જ ભક્તિભાવથી કહ્યું અને સતીએ તે માન્યું. તે તરત જ ગઈ. માતાજીને પણ પગ ચંપાવવાનો શોખ હતો, તે પૂરો થયો અને હું ત્રાસમાંથી બચી ગયો. આ યોજનામાં ખરેખર કોઈ અદ્ભુત ન્યાય હતો. હું મારા માટે પરણ્યો ન હતો, માતૃશ્રી માટે પરણ્યો હતો. મેં ધર્મનું રક્ષણ કર્યું હતું, તો ધર્મ મારું આ વિપત્તિમાંથી રક્ષણ કરે જ. પણ હું જેમ માતૃધર્મ ખાતર પરણ્યો હતો, તેમ સતી પણ પોતાની ખાતર નહીં, મારી ખાતર નહીં, પણ સતીત્વ ધર્મની ખાતર પરણી હતી. અને તે પોતાનો ધર્મ છોડે એમ નહોતી. સવારે આવીને તેણે મને પાછું શિરસાવંદન કર્યું. હવે આનું શું કરવું તેનો હું વિચાર કરવા લાગ્યો. દરમિયાન મને સમજાતું ગયું કે અંગ્રેજી અમલ જેમ હિન્દુસ્તાનને દરેક દિશામાંથી બાંધી લે છે, તેમ સતી પણ મારા જીવનને ચારે બાજુથી બાંધી લેતી હતી. મને સમજાયું કે સતી મારા ભાણામાં જ જમતી હતી અને જાણી જોઈને મને જોઈએ તેથી વધારે પીરસીને મારું ઉચ્છિષ્ટ ખાતી હતી. અને એક દિવસ નાતના જમણમાં મારી પતરાળી નહીં મળવાથી ભૂખી પાછી આવી હતી. બીજી બાજુ મારા ઘર ઘણા પાડોશીઓને આકર્ષણનું કારણ થઈ પડ્યું હતું. સતી દિવસ આખો સતીત્વના ગીતો ગાતી. આસપાસની સ્ત્રીઓને તેમના પતિઓ મારી સ્ત્રીના વખાણ કરી સતી ધર્મ શીખવા અને ઉચ્ચતર સંસ્કૃતિ પામવા માટે મારે ત્યાં બપોરે મોકલતા અને તેમને સતી મંડળ, સાવિત્રી ચરિત્ર વગેરે આખ્યાનો સતી સંભળાવતી. આ પૂજામાંથી નાસી જવા ઘર છોડી દૂર કોઈને ઘેર બેસતો તો ત્યાં પણ ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર હાર સંભળાતો. જે ગીત તમે હજી પણ કોણ જાણે સ્ત્રી ભાવથી કે પુરુષ ભાવથી કે બંનેના મિશ્ર ભાવથી એક તાન થઈ ગાઓ છો, તેનો છેલ્લો પ્રાસ બૈરા કૂદતી વખતે સ્વર લંબાવીને હાય હાય કરતા હોય એવો મને લાગતો. અહીં પણ મને સુખ નહોતું. તેમાં વળી પડોશના પુરુષો માળા સાંભળતા અને કોઈ વાર તો મને સંબોધીને મારી ધન્યતાનું વિવેચન કરતા. જે વસ્તુની તમને ઊંડી જુગુપ્સા હોય તે વસ્તુને માટે કોઈ અભિનંદન આપે અને તે વસ્તુ કેવી રીતે તમને અબખે પડી તે તમે બીજાને સમજાવી પણ ન શકો, એથી વધારે વસમી અવસ્થા બીજી કઈ હોઈ શકે. હજી મારું ઉષઃપાદ વંદન ચાલતું હતું. મને તેનો રસ્તો જડતો નહોતો. ક્યાંક હું તેને ટેવાઈ જઈશ એવી મને બીક લાગતી હતી. એટલામાં વધારે આઘાતકારક બનાવ બન્યો. અમારી પહેલી લગ્નતિથિ માસિક આવી. તે દિવસે સતી હંમેશ કરતાં વહેલી ઉઠી હતી એમ મેં પાદવંદન વિધિથી જાણ્યું હતું. મારા હંમેશના વખતે ઉઠી હું બહાર જઈ પાછો આવ્યો અને જોઉં તો ઘરમાં કોઈ નવો જ સમારંભ. મેં ધાર્યું કે સત્યનારાયણની કથા કેવું કંઈ કરવાનું હશે.
પણ હું પગ ધોતો હતો ત્યાં સતી આવી. ગણે દીન ભાવે કહેવા લાગી, પ્રભુ, દિવસના મહાત્મ્યથી હું સ્વામીનાથ પ્રાણનાથ મટી પ્રભુ થયો હતો. એ લાભ આજે મને આપો, એટલો અનુગ્રહ કરો. થોડી વાર તો સમજ્યું નહીં, પછી ખ્યાલ આવ્યો કે મારે માથે આજે સાસા વિતક વીતવાના હતા, પણ અનુગ્રહ ન કરું તો વિકલ્પે શું આગ્રહ થવાનો હતો તે હું સારી રીતે જાણતો હતો. હું બોલ્યા વિના ઘરમાં ગયો, મને પાટલા ઉપર બેસાડ્યો, તરભાણામાં મારા પગ મુકાવ્યા, પછી પંચામૃતથી મારા પગ ધીમે ધીમે ઠાકોરજીને નવરાવે તેમ આચમનીએ ધોયા અને છેવટે અર્ધપાદ્ય સતી પી ગઈ. પછી આરતી ઉતારી. આ ક્રિયા દરમિયાન મને અનેક ભય, શંકા, તિરસ્કાર થયા જ કરતા હતા. મને લાગતું હતું કે હું ક્યાંક ગાંડો થઈ જઈશ. કોઈ પણ માણસને ગાંડો કરવાની સહેલામાં સહેલી રીત તેને પગે પડવું એ જ છે. એ જ રીતથી મહેતાજીઓ પંતુજી બનાવ્યો છે, રાજા વાંજા અને વાંદરા જેવા બન્યા છે, ધર્મગુરુઓ અમાનુષ બન્યા છે. આ ક્રિયાથી મને નવી ચિંતાઓ ઊભી થઈ. પ્રાતઃ વંદન તો ખાનગી ક્રિયા હતી અને આ તો જાહેર તહેવારનું રૂપ લેશે એમ લાગતું હતું. વળી માસિક લગ્નતિથિ આટલી વિધિ તો વાર્ષિકમાં શું થશે એ કલ્પનાએ હું ધ્રુજવા લાગ્યો. ગમે તેમ કરીને આનો કાંઈક રસ્તો કાઢવો એમ નક્કી કર્યું અને મારા સઘળા અભ્યાસ અને કલ્પનાનો ઉપયોગ કરીને માર્ગ શોધી કાઢ્યો. રાતે સતી પાસે જઈ મેં કહ્યું, સતી, જેમ હું તમારો પ્રભુ છું તેમ મારે પણ ઈશ્વર પ્રભુ છે. જેમ તમે તમારા પ્રભુની પૂજા કરો છો તેમ મારે મારા પ્રભુની કરવી જોઈએ, પણ તમે મારી પૂજા કરો એટલો વખત મારું ધ્યાન ઈશ્વર પૂજનમાં રહી શકતું નથી. માટે મને એક બીજો ઉપાય સૂઝે છે. ઈશ્વરનું પૂજન જેમ મૂર્તિથી કરીએ છીએ તેમ તમે પણ મારું પૂજન મૂર્તિથી કરો. તમને હું મારો ફોટોગ્રાફ આપું, તેનું તમે નિત્ય નાહીને પૂજન કરો અને લગ્નતિથિએ પણ તેનું જ પૂજન કરો. તેથી આપણા બંનેનું કલ્યાણ થશે. સતીને આ વાત ગળે ઉતરી. તે દિવસથી મારો ફોટોગ્રાફ લઈ તેના પર ચંદન અક્ષતનો પૂજાવિધિ થતો જોઈ મને નિરાંત વળી. હવે મુખ્ય વાતની ચિંતા મને મટી ગઈ. જોકે હજુ કોઈ વાર વચમાં વિઘ્નો આવતા છોટુએ મારો ફોટોગ્રાફ જોવા લીધો, પછડાયો અને ફૂટી ગયો. તે દિવસ સતીને બહુ અમંગળ શંકા આવી. તે કાચ કાઢી નાખીને મારે દૂર કરવી પડી અને સતીને સમજાવવી પડી કે દેવ તારી પૂજામાં કાચ જેવો પારદર્શક અંતરાય પણ રાખવા માંગતા નથી, તેથી એમ થયું હશે. ત્યારથી ફોટોગ્રાફ ઉપર બધા સંસ્કારો થવા લાગ્યા અને એક રીતે એ જ મારો ખરો આત્માનો ફોટોગ્રાફ બન્યો. એ ફોટોગ્રાફ અત્યારે જુઓ તો તેના પર ચંદન, અક્ષત, ધ્રુત વગેરેના એટલા ટેકરાને પડ ચડ્યા છે કે તે ઓળખાય તેવો રહ્યો નથી અને મારા આત્માનું પણ એવું જ થયું છે. હવે સમજ્યા હશો કે સતીને સાથી મૂર્છા આવી હતી. કેમ હજી નથી સમજ્યા? તમે પણ મારા કરતાં વધારે બુદ્ધિશાળી દેખાતા નથી. મને પણ તે દિવસે નહોતું સમજાયું, પણ મારી મૂંઝવણમાં ફરીથી સતીએ જ મદદ કરી. તેની મૂર્છા વળી એટલે કહે, જો ફરીથી માથામાં વેદના થાય તો મને બેઠી કરી મારા ખોળામાં માથું નાખીને સૂઈ જજો. યમરાજ આવશે તો તેને પણ હું જવાબ દઈશ. પ્રથમ તો મારી મૂંઝવણ વધી. સતીને સાવિત્રીનું સત ચડ્યું હતું એટલું સમજાયું, પણ મરણની આગાહી કયા નારદજી કરી ગયા તે સમજાતું નહોતું. છેવટે સતીએ જ કહ્યું, સ્ત્રી પુરુષ જો એકબીજાનું નામ દે તો તેમનું આયુષ્ય ઘટે છે એવો ધર્મનો સિદ્ધાંત છે. ત્યારે મને સમજાયું કે માત્ર ડૉક્ટર મટાડી શકે તેવો આ કેસ નહોતો. મારો મિત્ર તો આ પહેલાં જ ચાલ્યો ગયો હતો, પણ મેં તેમને કહ્યું છે કે ભયનું સ્વરૂપ જણાયા પછી તેનો ઉપાય જડે છે. મેં એક શ્લોક બનાવી કાઢ્યો. જૂનો જડત પણ શોધવો મુશ્કેલ, માટે મેં જ બનાવ્યો. તેનો અર્થ થતો હતો કે જેનું નામ દીધું હોય તેનું આયુષ્ય ઓછું થાય. સતીના મનનું સમાધાન થયું. તમારે શ્લોક સાંભળવો છે? ના, તમારી ધીરજ ખૂટી લાગે છે. લો ત્યારે બાકીની વાત જટ પૂરી કરું. નહીં, ધીરજ નથી ખૂટી, ત્યારે સંસ્કૃત નહીં આવડતું હોય ભલે. હવે સામાન્ય કામકાજ ઠીક ચાલતું હતું. મને માત્ર એટલી જ ચિંતા હતી કે માજી ઘરડા થતા જાય છે અને એમને રાજ દૈવક થશે. પછી પાછો સર્વ પૂજન વિધિ
ક્યાંક મારા પર આવી પડશે. મને હવે સમજાયું કે સ્મૃતિકારો જેમ 24 કલાકની વ્યવસ્થા કરે છે તેમ મારે અમારા જીવનની વ્યવસ્થા કરવી જોઈએ. પણ હજી સર્વ પ્રકારના હેતુઓ વિધિઓ જડતા નહોતા. એટલામાં એક નવીન અકસ્માત બન્યો, જેથી મને સર્વ માર્ગ જડી ગયા. મારે થોડું પરગામ જવાનું આવ્યું. મેં ધાર્યું કે થોડા દિવસો તો સતીના પ્રવાહથી સ્વતંત્ર રહેવાનો પ્રસંગ મળશે. પણ સતીના ધર્મમાં એક પણ પ્રસંગ માટે નિયમ ન હોય એમ ન હતું. સતીએ મારી ટૂંકમાં મીઠું, હળદરનો ગાંઠિયો વગેરે મૂક્યા. નીકળતી વખતે શ્રી ગણપતિ ગજાનને અગસ્ત્ય મુનિને સંભાળવાનું કહ્યું અને બધી સૂચનાઓ આપ્યા પછી એક સુંદર ડબ્બી મને આપી. મને લાગ્યું કે મારા સૌભાગ્ય માટે કંઈ કંકુ કે એવું કંઈ હશે, પણ પોતાના સૌભાગ્ય ઉપરાંત બીજા કોઈના સૌભાગ્યની દરકાર કરવાનો સતીને અવકાશ નહોતો. દાબડી ઉઘાડી તેમાંથી મગ દેખાડી સતીએ કહ્યું, સવારમાં ઉઠી દાંતણ કરી આમાંથી એક મગ ખાજો, એટલે પછી તમારે જમવાનું ગમે તેટલું મોડું થાય તો પણ મારે વાંધો ન આવે. તમે નહીં સમજાવો, પણ હું હવે સતીની સાથે એટલો વખત રહ્યો હતો કે આ સૂચનાનું રહસ્ય તરત સમજી ગયો. સતી મારા જમ્યા પહેલાં કંઈ ખાતી નહોતી અને તે નિયમનો ભંગ કોઈ રીતે ન થવા દેવાનો આ ધાર્મિક વિધિ હતો. હવે આખા જીવનની ફિલસૂફી મનમાં ચોક્કસ થઈ ગઈ. તેના વિધિ પણ નક્કી થઈ ગયા હતા. તેમને અમલમાં મૂકવાનો વખત પણ માજીના મરણથી આવી ગયો. મેં તરત બદલી માગી અહીં આવ્યો. ત્યારથી મારું જીવન એક સરખું જ ચાલ્યું જાય છે. સૂર્યચંદ્રની ગતિમાં ફરક પડે પણ મારા નિયમોમાં કદી ફરક પડતો નથી. તમે સાંભળવા છે? હાશ તો, અત્યાર સુધીનું રહસ્ય તો આ નિયમોમાં જ છે. પહેલો નિયમ એ કે સતીને બને તેટલી સતી ધર્મમાં જ રાખવી. મેં મારા ફોટોગ્રાફની પૂજા ઉપરાંત તેને મારા નામના પુરસ્સરણો કરતા શીખવ્યા છે અને તે જાણે છે કે તેથી જ વધારે સારા પગારથી અમારી બદલી અહીં થઈ છે. પગાર વધે છે અને પેન્શન ન મળતા નોકરીના વર્ષો વધે છે અને વૃદ્ધ છતાં હું જીવું છું. બીજો નિયમ એ છે કે મારે બને એટલું ઘરમાં ઓછું રહેવું. આ બંને નિયમોની વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે. સતીના સતીત્વથી મને ઘણી સારી નોકરી મળી છે. મને સાહેબ ઘણું જ વિશ્વાસનું કામ સોંપે છે. તેથી મારે ઓફિસમાં બહુ વહેલા જવું પડે છે અને મોડા છૂટવાનું થાય છે. કોઈ વાર ઘેર જ જઈ શકાતું નથી. આની એક પેટા વ્યવસ્થા જણાવી દઉં. સતીને સતી ધર્મનું એટલું બધું કામકાજ રહે છે કે રસોઈ હંમેશા કાચી પાકી જ થાય છે. તેથી મને જરા સંગ્રહણી જેવું દરદ થઈ ગયું છે. મારે માટે સ્વતંત્ર રીતે જમવાની વ્યવસ્થાની જરૂર હતી. આ મહારાજાની સારી મીઠાઈ અને રસોઈ પૂરી પાડે છે. તમે વખાણીને ખાઓ છો, પણ તમે જાણતા નહીં હો કે એ સંસ્થા મને આભારી છે. સવારમાં મગ ખાવાથી સતી ધર્મને બાદ આવતો નથી. ત્રીજો નિયમ એ કે મિત્રો ન કરવા. કેમ? તમને એમ લાગે છે કે મારી પત્નીને કોઈ જોઈ જાય એ અદેખાઈથી મિત્રો નથી કરતો? મારી પત્નીને કોઈ જુએ જ નહીં. ખાસ કરીને તેને ચૂલા આગળ સતીત્વ ચડ્યું હતું તે દિવસથી, અને જુએ તો પણ રેલવેના ભયસૂચક ફાનસ જેવા મોટા, આખા કપાળને રોકીને પડેલા, લાલ ચોલ્લા સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. પણ મિત્રોથી પરસ્પર ધર્મમાં અગવડ પડે છે અને મિત્રો માટે સ્થિતિ કફોડી થઈ જાય છે. માટે મિત્રો ન કરવા. અલબત્ત તમને બધાને મૈત્રી દ્વારા વાતો કરીને લખવાના કામમાંથી થાક ખાવાનો વખત મળે છે, પણ મને સતીએ જે સંગ્રહણીનો રોગ આપેલો છે તે એ જ કામ કરે છે. તેનાથી થાક ઉતરે છે અને મિત્રો થતા નથી. તેમ છતાં રખે ને કોઈ મિત્ર થઈ જાય એવી બીકથી બધો વખત લખવામાં જ ગાળું છું. મારી વાત પૂરી થઈ છે. પણ તમે કેમ ગભરાયા જેવા દેખાવ છો? તમે મને શું દુઃખી ધારો છો? ના, મારે શું દુઃખ છે? ગેર સૌભાગ્યવતી સતી છે, છોટું ભણે છે, ઓરમાન માં છે, છતાં બંને કોઈ વાર લડતા જ નથી. છોટું હોસ્ટેલમાંથી બહુ ઘેર નથી આવતો. મને સરકારી નોકરી છે, પગાર છે, સાહેબની મહેરબાની છે, નોકરીના વર્ષો મળે જાય છે અને ધૈર્ય તો એવું કેળવાયું છે કે અસહકારનો બાપ આવે તો પણ મારા હૈયાનું રૂવાડું પણ ફરકે નહીં. તો મિત્રો, જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.